ભાવનગરમાં જર્જરી ઇમારત સાથે 400 વર્ષ જૂની દરગાહ તોડી પાડવામાં આવી। ભાવનગર પરા રેલવે કોલોનીમાં જર્જરિત ઇમારતો પાડી દેવામાં આવી। તેની સાથે સાથે અંદર રહેલી 400 વર્ષ જૂની દરગાહ જે મોટા પીરના નામે ઓળખાતી હતી તેમને પણ તોડી પાડવામાં આવી। તેને લઈને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને સ્થળ પર પોલીસ અને લોકો ગરસર સર્જાયું હતું અને આ દરગાહ તોડી પાડવામાં આવી હતી તે પહેલાં રેલવે પ્રશાસન દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી। આજે વહેલી સવારે ઇમારતો સાથે દરગાહ પણ તોડી પાડવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોના વિરોધો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે દરગાહને કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી ન હતી। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા। burada bayram buddha dia namanya bangla Muhammad Allah bol niki ben ya આ લોકોની આરે લડી કોઈ મારું નામ મોહસિન સમા છે। આજે 1 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 7:30-8 વાગ્યાના ગાળામાં મોટા પીરની દરગાહ જે બાલાશ્રમ પાછળ રેલવે કોલોનીમાં આવેલ છે ત્યાં પોલીસ બંદોબસ્ત RPFની પોલીસ સાથે એ લોકો દરગાહને મજારને શહીદ કરવા આવેલ અને અત્યારે તમે જેમ જોઈ શકો છો એમ મજારને શહીદ કરી દીધેલ છે। અને આ જે ધાર્મિક સ્થળ છે એ માત્ર મુસ્લિમ માટે નહીં પણ હિન્દુ મુસ્લિમનું એકતાનું પ્રતીક હતું અને હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ બહેનોની લાગણીઓને ઠેસ પહોંચી છે અને અત્યારે એ લોકોએ જે છે દરગાહને સંપૂર્ણપણે શહીદ કરી દીધી છે અને અમે અમારી રીતે જે દરગાહની મજારનો જે પાર્ટ છે એને અમારી રીતે સાફ કરી રહ્યા છીએ। આજે કેટલા વાગ્યા દરગાહને શહીદ કરવામાં આવી હતી? સવારે 7:30 પોણા 8 આસપાસ। આપ લોકોને કઈ જાણ કરેલી છે? ના, પોલીસ બંદોબસ્તને એ લોકો પોતે આવી ગયા અને એ લોકો જે અમે અહીંયા હતા અને બહાર નીકળી ગયા અને શહીદીની જે છે એ પ્રોસેસ એને ચાલુ કરી અને બિલ્ડિંગને ધરાશાયી કરી 3 બુલડોઝર સાથે। અહીંયા આશરે કેટલા લોકો રહે છે? અહીંયા આશરે અમારે અહીંયા છે આ દરગાહ બેઝિકલી 800 વર્ષ જૂની છે। અમારા પૂર્વજો, અમારા બધા ફેમિલી મેમ્બર્સ અમે જે અહીંયા આવીએ છીએ એ બધા એક ફેમિલી મેમ્બરની જેમ જ છે અને મુસ્લિમ લોકો કરતાં હિન્દુ જે અહીંયા રેલવેમાં જોબ કરે છે એ લોકો બી એની માટે બી આસ્થાનું પ્રતીક છે અને 800-900 લોકો જે અહીંયા છે એ આવી ગયા અને તેમ છતાં એમણે ધાર્મિક સ્થળને ધરાશાયી કર્યું છે અને પછી અમારી એ લોકો સાથે મિટિંગ થઈ અને એમણે એ લોકોએ મંજૂરી આપી છે કે ધાર્મિક સ્થળ છે તો અમે એની મજારને કોઈ ઠેસ નહીં પહોંચાડીએ અને એ અમે સાફ કરી આપીશું। આગળનું આપ લોકોનું કાંઈ બીજું કાંઈ કાર્ય કાંઈ સરકારને રજૂ કરવા માટે કાંઈ તમે લોકો નવું કાંઈ વિચારેલું? લોકો અહીંયા સફાઈ કરી રહ્યા છે અમારી મજારની અને પછી સફાઈ થાય અને આ બધો જે મલબો એ લોકો ઉપાડશે એવી અમને ખાતરી આપી છે અને પછી અમે DRM સાહેબને અને બધાને રજૂઆત કરશું કે અમારું જે ધર્મસ્થળ હતું જેમ બીજા ધર્મસ્થળ છે એ રીતે અમારી ધર્મસ્થળ માટે એક નાની એવી જગ્યા અહીંયા કરી આપે।